લોકશાહીના ઉત્સવના રંગો સતત અમે આપને બતાવી રહ્યા છીએ। 8 કલાક વીતી ચૂક્યા છે અને 8 કલાકમાં 46% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। સૌથી વધારે બમ્પર વોટિંગ થયું છે બનાસકાંઠામાં, જ્યાં સૌથી વધારે રોચક જંગ જામ્યો છે। બીજી બાજુ પોરબંદરમાં હજુ પણ મતદાનમાં મતદાતાઓમાં નિરસ્તા જોવા મળી રહી છે, ઉદાસીનતા જોવા મળી રહી છે અને સૌથી ઓછું વોટિંગ પોરબંદરમાં નોંધાયું છે। ગરમીનો તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને એના કારણે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મતદાતાઓ અત્યારે મતદાન કરવા માટે નથી નીકળી રહ્યા, પરંતુ સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચમાં 49% કરતાં પણ વધારે મતદાન થઈ ચૂક્યું છે। પોરબંદરમાં સૌથી ઓછું 33% મતદાન જ થયું છે, એટલે પોરબંદરના મતદાતાઓમાં નિરસ્તા જોવા મળી રહી છે। પોરબંદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે। અમરેલીમાં પણ નિરસ્તા દેખાઈ રહી છે। અમરેલીમાં 34% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે। તો છેલ્લા 3 કલાક જ હવે બાકી રહ્યા છે। સતત અપીલ કરી રહ્યા છે કે મતદાન કરો, બહાર નીકળો, વટભેર આપના મતાધિકારનો ઉપયોગ કરો। નેતાઓ પણ આવ્યા, દિગ્ગજો આવ્યા, તમામ લોકો આપને અપીલ કરીને ગયા છે કે આપ મતદાનનો ઉપયોગ કરો, કારણ કે આજનો એ દિવસ છે કે જે તમારે નક્કી કરવાનો છે કે તમારે કોના હાથમાં તમારી કમાન સોંપવાની છે, કોના હાથમાં સત્તા સોંપવી છે અને આજનો દિવસ એ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે આવનારા 5 વર્ષ માટે। ત્યારે આજે વોટિંગમાં દિવસમાં 46% મતદાન થયું છે, જેમાં કેટલાક વિસ્તારો એવા છે, કેટલીક બેઠકો એવી છે કે જ્યાં સારું એવું મતદાન થઈ રહ્યું છે, લોકો બહાર નીકળી રહ્યા છે। હીટવેવની જે આગાહી કરવામાં આવી હતી એવી જ રીતે પ્રચંડ ગરમી વચ્ચે પણ લોકો બહાર નીકળીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારો, કેટલીક બેઠકો એવી છે કે જ્યાં હજુ પણ નિરસ્તા દેખાઈ રહી છે, મતદાતાઓની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે। છેલ્લા 3 જ કલાક હવે બાકી રહ્યા છે અને એના કારણે જો આપ મતાધિકારનો ઉપયોગ કરવા માંગો છો તો ઘરની બહાર નીકળો અને મતદાન કરો। સૌથી વધારે મતદાન ખાસ કરીને જો આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતના જે પણ પ્રદેશ છે, ઉત્તર ગુજરાતની બેઠકોમાં સારું મતદાન એકંદરે દેખાઈ રહ્યું છે। સરેરાશ બનાસકાંઠા, વલસાડમાં 50%થી પણ વધારે મતદાન થઈ ચૂક્યું છે। એટલે આ બંને એવી બેઠકો છે, આપણે સતત જે રીતે કહેતા હતા કે ગુજરાતમાં કેટલીક એવી બેઠકો જ્યાં સૌથી વધારે રસપ્રદ લડાઈ છે, એમાંની સાબરકાંઠા અને વલસાડ બેઠક છે, બનાસકાંઠા અને વલસાડ, અને જ્યાં 50%થી વધુ મતદાન થઈ ચૂક્યું છે। અને કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે કે નહીં એ જાણવા માટે આપણી સાથે અલગ અલગ જગ્યાથી 4 સંવાદદાતા જોડાઈ ગયા છે। રાજકોટથી આપણી સાથે મયુર સરવૈયા જોડાઈ ગયા છે, સુરતથી મનીષ પરમાર, અમદાવાદથી કશ્યપ જોશી, માણસાથી નિકુલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા આપણે રાજકોટ જઈશું। રાજકોટમાં મયુર, અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? શું લોકો બહાર આવી રહ્યા છે કે કેમ, કે હજુ પણ એ નિરસ્તા દેખાઈ રહી છે? બપોરનો સમય છે અને અસહ્ય ગરમી જે છે તે જોવા મળી રહી છે। મતદાન જે છે તેમાં ક્યાંક થોડોક ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ પશ્ચિમના છે કે જ્યાં અત્યારે આપણે હાલ ઊભા છીએ। મતદાતાઓ જે છે તે ગરમીના કારણે અત્યારે ઘટાડો જે છે જોવા મળી રહ્યો છે। 40% જેટલું મતદાન જે છે તે રાજકોટની અંદર અત્યારે થઈ ચૂક્યું છે। અત્યારે એકલ દોકલ મતદાતાઓ જે છે તે અત્યારે મતદાન કરવા આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સવારથી અત્યારની અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો મતદાનમાં ઉત્સાહ જે છે તે વહેલી સવારથી જોવા મળ્યો હતો, પરંતુ 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો જે સમય હોય છે તેમાં ગરમીના કારણે મતદારો જે છે તેમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ 5 થી 6 ની અંદર જે છે 20% જેટલું મતદાન જે છે તે અત્યાર સુધી નોંધાતું હોય છે। ત્યારે આ વર્ષે પણ એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારે અત્યારે મતદાન જે છે તે ચાલી રહ્યું છે તે 42 થી 40% જેટલું અત્યારે રાજકોટની અંદર મતદાન જે છે તે સરેરાશ નોંધાઈ ગયું છે। અલગ અલગ વિસ્તારોની વાત કરીએ, પશ્ચિમમાં જે છે તે 37% જેટલું મળે છે, દક્ષિણમાં 38% જેટલું મળી રહ્યું છે, જ્યારે ટંકારામાં સૌથી વધારે મતદાન જે છે તે જોવા મળ્યું છે 49%, અને સૌથી ઓછું જે છે તે જસદણની અંદર મતદાન। જી આવીશું આપની પાસે। સુરત જઈએ। સુરત બેઠક પર તો એમ તો મતદાન નથી થઈ રહ્યું, પરંતુ સુરતની 4 એવી વિધાનસભા બેઠક છે કે જે નવસારી લોકસભા બેઠકમાં આવે છે ને એટલા માટે ત્યાં પણ મતદાન થઈ રહ્યું છે। મનીષ પરમાર પાસે જઈએ। મનીષ, સુરતમાં કેવો માહોલ? જી બિલકુલ, વાત કરીએ તો સુરતમાં વહેલી સવારથી જ નવસારી લોકસભા માટે ઇલેક્શન થઈ રહ્યું હતું, ત્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ અત્યારે
બપોરનો જે સમય થયો છે ને ક્યાંક ને ક્યાંક જે ગરમી પડી રહી છે તેની અસર સીધી મતદારો પર દેખાઈ રહી છે. અત્યારે આપણે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે મજુરા વિધાનસભામાં આવેલું છે, નવસારી લોકસભા માટે છે, ત્યાં અત્યારે જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે મતદાન છે તે નીરસ પડી ગયું છે અને લોકો છે તે એકલ દુકલ આવી રહ્યા છે. તે કહેવાય કે સીધી અસર છે તે મતદારો પર પડી છે આ ગરમીની અસર. ત્યારે મતદારો છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું. બેન, કેટલા વાગે આવ્યા, કેમ આટલું લેટ આવ્યા તમે? અમે દર વખતે બપોરે જ આવીએ છીએ. જી બિલકુલ. તો અત્યારે જે કહેવાય કે મતદાન છે તે નીરસ જોવા મળી રહ્યું છે અને અત્યારે 38.10% જેટલું મતદાન છે તે જે નવસારી લોકસભામાં થઈ રહ્યું છે. જી બિલકુલ, અમદાવાદ જઈશું. આપણે કશ્યપ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, અમદાવાદમાં કેમ હજુ પણ અમદાવાદીઓ નીરસ દેખાઈ રહ્યા છે આ વોટિંગને લઈને? બિલકુલ, મતદાન જે છે તે અમદાવાદમાં જે લગભગ 11 વાગ્યા સુધી મતદાનનું પ્રમાણ જે છે તે વધારે હતું, પરંતુ બપોરના સમયે આ મતદાનની ટકાવારી છે તે ઘટી રહી છે ને એકલ દોકલ મતદારો જે છે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે ગરમીના કારણે બપોરના સમયે મતદાતાઓ જે છે તે નીરસ જોવા મળી રહ્યા છે ને કેટલાક મતદાતાઓ છે તેની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું. આપ બપોરે મતદાન માટે થઈને આવ્યા, કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે, પહેલા સવારમાં વોટિંગ માટે કેમ બહાર નહોતા નીકળ્યા? મેં નોકરી ધંધાવાળા છે સાહેબ, એટલા માટે ટાઈમ મળે ને અમને. તો હમણાં બપોરે જમવા આવ્યો તો અહીંયા ભીડ ઓછી હતી તો હમણાં આવ્યો. કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો? આપણે તો કોંગ્રેસને ચાલવાનું ભાઈ, નિયમ છે આપણું. કેમ બપોરે મતદાન માટે તમે અહીં પહોંચ્યા, વહેલી સવારે મતદાન માટેનો? સવારે સાહેબ બીજા કામો હતા એટલે બપોર પછી આવ્યા છીએ. જી, તો મતદાતાઓ જે છે તે કહી રહ્યા છે કે સવારે નોકરી પર ગયા હતા અને અત્યારે બપોરના સમયે જ્યારે તે ઘરે આવ્યા અને ત્યારે અહીં થોડો સમય મળ્યો. બિલકુલ, એટલે ઓછી ભીડ છે એટલે કેટલાક મતદાતાઓ એ પણ જોવે છે કે અત્યારે ઓછી ભીડ હોય છે અને એના કારણે તે પણ તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ માણસા આપણે જોઈએ કે જ્યાં નિકુલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, અમિત શાહનું એ વતન છે. નિકુલ, માણસામાં કેવો માહોલ? પ્રચંડ ગરમી છે તે અત્યારે અહીંયા પડી રહી છે અને તેની વચ્ચે મતદાતાઓ છે તે અહીંયા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારે જે છે તે અહીંયા લાઈનો જોવા મળી હતી, પરંતુ ક્યાંક બપોરની જે ગરમી છે તેની અસર અત્યારે મતદાન ઉપર દેખાઈ રહી છે અને તેના કારણે મતદાતાઓ પણ જે છે તે ધીરે ધીરે ઘટતા દેખાઈ રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, કેટલાક યુવાનો છે જે અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે. હાલમાં જે છે તે તમામ યુવાનો કે જેઓ અહીંયા મતદાન ખાતે પહોંચ્યા હતા. અમે માણસાના ચરડા ખાતે છીએ, જ્યાં આગળ અત્યારે મતદાન થઈ રહ્યું છે. આ સંવેદનશીલ મતદાન કેન્દ્ર પણ કહેવાય છે. મત આપવા માટે પહોંચ્યા છો, એકદમ ગરમી પ્રચંડ છે અને તેની વચ્ચે મતદાન થઈ રહ્યું છે, શું કહેશો? આજે બહુ 42 ડિગ્રી જેવી સેલ્સિયસ તાપમાનમાં ગરમીમાં પણ અમે મતદાન કરવા આવી રહ્યા છીએ. મતદાન એ અમારો અવાજ છે, અમારો હક છે, તો અમે અમારા હક માટે મતદાન જરૂર કરીશું અને અમારો કિંમતી મત અમે આપીને અમારી ફરજ નિભાવીશું. ગઈ વખતના સમીકરણો હતા, એ વખતના આ વખતે સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે. મતદાન છે તે વધી રહ્યું છે, શું કહેશો? સારું છે. આ વખતે એવું લાગી રહ્યું છે કે બીજેપીનો પ્રવાહ ચાલી રહ્યો છે, તો આ વખત વન વે બીજેપી આવી. બિલકુલથી મતદાન માટે લોકો અહીંયા પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે ઘણા હજુ મહિલાઓ છે કે જેઓ પણ જે છે તે અહીંયા આવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે મતદાન માટે જે છે તે લોકોની ભીડ મતદાન મથકો પર વધી રહી છે. હજુ પણ બપોર બાદ જે લોકો મતદાન માટે નહોતા આવ્યા તે પણ હજુ આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ, અને હવે ત્યાં જઈએ કે જ્યાં સૌથી વધારે સરસ મજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખૂબ જ વધારે વોટિંગ થયું છે. બનાસકાંઠાના થરાદમાં અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી હાલ ઉપસ્થિત છે. શું જયંતિ, અત્યારે પણ એવો જ માહોલ દેખાઈ રહ્યો છે? લોકો બહાર નીકળી રહ્યા છે આવી પ્રચંડ ગરમીમાં પણ? આજે વહેલી સવારથી બનાસકાંઠામાં મતદાન છે તે પૂર ઝડપભેર અને ફૂલ ઉત્સાહથી થઈ રહ્યો છે. તેના દ્રશ્યો અત્યારે થરાદ તાલુકાના ડુવા ગામના હું બતાવી રહ્યો છું. ત્યાં પણ હજુ ખૂબ જ મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે. લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. આજે વહેલી સવારે કહી શકાય કે મતદાન શરૂ થયું ત્યારથી જ લાઈનો હતી ને અત્યારે પણ લાઈનો છે. અંદર સુધી લાંબી લાઈનો અત્યારે નજરે પડી રહી છે. કહી શકાય કે બનાસકાંઠામાં આ વખતે જે મતદાન થઈ રહ્યું છે તે પૂર જોશમાં થઈ રહ્યું છે, ઉત્સાહભેર થઈ રહ્યું છે. ગરમી છે, ગરમીની વચ્ચે પણ લોકો પોતાની ખેતીવાડીના કામ છોડીને મતદાન કરવા માટે પહોંચ્યા છે. ત્યારે મતદાતાઓ સાથે સીધી આપણે વાત કરીશું. ગરમી છે, લગભગ 40 ડિગ્રી જેટલું તાપમાન પહોંચ્યું છે. ગરમી વચ્ચે આવ્યા છો, શું કહેશો? અત્યારે દેશના માટે વોટ કરવો એ અમારો અધિકાર છે અને સવારથી અમે લાઈનોમાં ઉભેલા છીએ. બહુ ગરમી હોવા છતાં પણ દેશના વિકાસની અંદર અમે સપોર્ટ કરવા માટે અત્યારે વોટ કરવા માટે અહીંયા પહોંચ્યા છીએ. કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? કારણ કે ગામમાં જ્યારથી જોઈએ છે ત્યારથી સવારથી લાઈનમાં ઊભા છીએ. 7 વાગ્યાથી લાઈન થયેલી છે, હજી લાઈન ચાલુ છે, પણ
વોટિંગ માટે બધી પાસે public- જનતી જામનગર જઈએ જ્યાંથી ઉપેન્દ્ર ગોહિલ આપણી સાથે જોડાયેલા છે. જામનગર પણ એક એવી બેઠક છે કે જેના પર સૌ કોઈની નજર છે. કેટલાક બદલાયેલા સમીકરણોને કારણે ઉપેન્દ્ર, જામનગરમાં શું સ્થિતિ મતદાનને લઈને? જી, ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં પણ વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જે રીતે મતદાન શરૂ થઈ ગયું છે તો ખાસ એવી સંખ્યામાં મતદાન થઈ ગયું છે. હાલ અત્યારે વાત કરીએ તો જામનગરમાં અત્યાર સુધીમાં જે 38% જેવું મતદાન થઈ ગયું છે. કાલાવડની વાત કરીએ તો 38% જેવું મતદાન છે. જામનગરની ઉત્તર અને દક્ષિણની વાત કરીએ તો 35 અને 37% જેવું મતદાન થયું છે. જામજોધપુરની વાત કરીએ તો 37% જેવું મતદાન થયું છે. ખંભાળી અને દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો 35 થી 33% જેવું મતદાન થયું છે. હાલ અત્યારે જે રીતે જામનગરમાં 38 ડિગ્રી જે તાપમાન જે ગરમીનું છે તેને લીધે લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ ઘટતો હોય તેવું જોઈ રહ્યું છે. આપણી સાથે મતદાતા છે તેને પણ પૂછીએ શું કહેવા માંગો છો. ખાસ કરીને હાલ અત્યારે ગરમીની સિઝન છે, તાપમાન છે, હીટ વેવને કારણે કેવું થઈ રહ્યું છે મતદાન, શું કહેશો? અત્યારના સવારના પ્રમાણે તો ઘણું સારું મતદાન હતું, પણ આજે થોડીક ગરમીનો વધારે છે. પણ એકલ દકલ જે રીતના છે પ્રવાહ તો ચાલુ જ છે. ઓલ ઓવર શાંતિપૂર્ણ મતદાન છે અને સારી રીતના થઈ શકે છે. હવે ફ્લો આવશે એવું લાગે છે અને મતદાન સારું થાય છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો કે જામનગરમાં હીટવેવને કારણે ક્યાંક ને ક્યાંક મતદાન ધીમું પડ્યું હોય તેવું લાગ્યું છે. જામનગરની વાત કરીએ તો હાલ અત્યાર સુધીમાં એટલે કે બપોરે 3 વાગ્યા સુધીમાં જામનગરમાં 38 થી 39% જેવું મતદાન થયું છે. જી બિલકુલ, અને આ હીટવેવની આગાહી જે કરવામાં આવી હતી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અને તેની અસર મતદાન પર પણ જોવા મળી રહી છે. ભાવનગરથી આપણી સાથે સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે. મયુર, ભાવેના વાસીઓમાં રસ છે મતદાનને લઈને કે પછી નિરસ છે? જી, ચોક્કસથી વાત કરીએ કૃષ્ણા, તો જે રીતે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કહી શકાય કે બપોરના 1 વાગ્યા સુધીના જો આંકડાની વાત કરીએ તો બપોરના 1 વાગ્યા સુધીમાં 33% જેટલું મતદાન છે તે ભાવનગર અને બોટાદની લોકસભા બેઠક ઉપર જોવા મળ્યું હતું. પરંતુ જે રીતે કહી શકાય કે સવારથી જે રીતે ધીમી ગતિએ મતદાનનો જે પ્રારંભ થયો હતો તેને લઈને ક્યાંક મહદઅંશે એવું લાગી રહ્યું હતું કે મતદાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે તે જોવાની શક્યતાઓ જોવાઈ રહી હતી. પરંતુ કહી શકાય કે બપોરના સુમારે અચાનક જ મતદારોમાં જે છે જે કહી શકાય કે લાંબી કતારો છે તે હાલ જોવા મળી રહી છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કહી શકાય કે બૂથ નંબર 66, 81 સહિતના જે બૂથો છે તેમાં લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. એટલે કહી શકાય છે કે મતદાન છે તે 55 થી 60% આસપાસ છે તે થવા જઈ રહ્યું જોવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. એટલે પહેલા 2 તબક્કામાં જે મતદાન થયું એ 3 થી 4% ઓછું મતદાન થયું છે. તો શું ત્રીજા તબક્કામાં જેમાં ગુજરાત પણ સામેલ છે એવું જ થશે, એનું જ પુનરાવર્તન થશે? મતદાન ઘટશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.